ખોવાઈ ગયો છે ને એટલે. હે તમે કૂતરો ગોતો? હા પણ આ બાજુ કઈ કૂતરો નથી. કૂતરો ક્યાં ગયો છે? મળી જાય તો સારું. અમારી વાડી બાજુ કૂતરો હોય ને તો તમને કેવડાવશું. તમે કૂતરો ગોતી દેશો ને તો તમને 51,000 રૂપિયા ઇનામ આપીશ. ઓય બાપા, આ બાવાનો કામ કર્યો. બાવાનું તૂટી જાય. પણ ભલે ને હવે બારણું તૂટી જાય. સમસમ શેઠે હું કીધું તમે સાંભળો? હા તો હાલો કૂતરો ગોતવા જઈએ. 51,000 રૂપિયા આવશે. આલી હાસવાલ. હાલો. એ બકુલભાઈ કેમ હરખાતા આવે? ઓ એ મમરાભાઈ, આજ મને કેવું સપનું આવ્યું. કેવું સપનું આવ્યું? એ સપનામાં પૈસા આવે, પાછા વયા જાય. પાછા મારી આંખો પાસે પૈસા આવે, પાછા વયા જાય. એવું સપનું આવ્યું? હા, મને તો લાગે આજ પૈસા આવવાના છે. તો બકુલભાઈ પૈસા આમ રહે નહીં, પાછા હું કેમ વયા જાય? તો પણ એવું સપનું કેમ આવ્યું છે? એવા તો સપના આવ્યા કરે. સપના જોઈએ કઈ પૈસા નો આવે. ના રે ના, પૈસા તો આવવાના છે, તો જ પૈસાનું સપનું આવ્યું હોય. પણ એમ તો કેમ પૈસા આવે? હે, આમ સમસમ શેઠ આવે છે. કેમ સમસમ ફેટા આ બાજુ ભૂલા પીડા? હવે કૂતરો ખોવાઈ ગયો છે. હે, તમે કૂતરો ગોતવા નીકળ્યા? હા, કૂતરો જે ગોતી દે ને એને 51,000 રૂપિયા ઇનામ આપવું છે. 51,000 રૂપિયા ઇનામ? હા, તો તમે માની લો કૂતરો મળી ગયો. તો તમે 51,000 રૂપિયા ઇનામ લઈ જજો. એ વાંધો નહીં. બકુલભાઈ હાલો કૂતરો ગોતવા જઈએ. ના રે ના, મારે તમારે આજે નથી થવું હો. હું કહેતો તો ને, મને આજ પૈસાનું સપનું આવ્યું. તમે લજો, પૈસા આવવાના છે. પણ તમને પૈસાનું સપનું આવ્યું, કઈ કૂતરાનું સપનું નથી આવ્યું. પણ તો જ સમસમ શેઠનો કૂતરો ખવાનો હોય ને, પૈસા મારે આવવાના હોય તો. પણ બકુલભાઈ ઈ તો કૂતરો ધરશે ને એને પૈસા આવશે. આ તો કૂતરો મને જડવાનો છે. એમ તમને થોડો કૂતરો ધરશે, એમ હું કૂતરો ગોતવા ન જાઉં. તો તમને કૂતરો જડી જાય તો તમે ઇનામ લઈ આવજો. હા તો ઈ તો હું ઇનામ લેવા જઈશ ને. કોઈ વાંધો નહીં, જાઓ તમે, મારી આડે નહીં. કાઈ વાંધો નહીં. મમરાભાઈ આમ કૂતરો ગોતવા ગયા ને, મારે આમ જવું છે. પૈસા તો મને જ મળવાના છે. અરે દાદા, અહીંયા તો ક્યાંય કૂતરો દેખાતો નથી. કૂતરો ક્યાં છે? જડી જાય તો સારું. કૂતરો જડી જાય ને 51,000 ઇનામ આવે, એમાં આપણો બેનો હરખો ભાગ હો. ના રે ના, બધા પૈસા મારા હો. હું તને પગાર તો આપું છું. પણ વાડીના પૈસા આવે એમાં કોઈ દિવસ મેં ભાગ માંગ્યો? આ તો ઇનામના પૈસા કહેવાય, એમાં તો મને ભાગ આપવો જોઈએ ને. એ હારું બે નાખ દાદા પૈસા. આ તો વાંધો નહીં. શું ગોતો? સાનો મનો દે ને. એ 5 રૂપિયા મારા માણા પાડી દીધા ને ઈ ગોતવી. તમે 5 રૂપિયા નથી ગોતતા, 51,000 રૂપિયા ગોતો છો. એટલે સમસમ શેઠે કૂતરો ગોતો ને? તમને ખબર છે? હા બધાને ખબર છે. સમસમ શેઠે એમ કીધું જે કૂતરો ગોતીને આવશે એને હું 51,000 રૂપિયા ઇનામ આપીશ. તમે તે સમસમ શેઠનો કૂતરો ગોતો? હા અરે દાદા, બધા કૂતરો ગોતવા નીકળ્યા તો આપણને કૂતરો નહીં જડે ને તો 51,000 રૂપિયા નહીં આવે. આ તો નહીં આવે ને. કૂતરો જડે તો ઇનામ મળશે. મને એક વિચાર આવ્યો. તમને કૂતરા એમ બોલતા તો આવડે જ છે ને, તમે કૂતરો બની જાવ ને. ઓય બાપા, ના રે ના, સમસમ શેઠે મને હાંકલે બાંધી દીધો હોય તો? પણ તમે ક્યાં હસો કૂતરો છો? તમારે તો હાથ છે, હાકલ ખોલીને વહી આવવાનું. આ એમ થાય તો હાલો તમે કૂતરો બની જાવ. એ સમસમ શેઠ હજી કૂતરો નથી મળ્યું? ના ના, તમે બધાને કીધું તો છે ને. મેં તો 51,000 રૂપિયા ઇનામે જાહેર કર્યું. તો હું કૂતરો ગોતવા વયો જાવ. કૂતરો મળી જાય તો સારું. સમસમ શેઠ, સરપ્રાઈઝ, આંખો બંધ કરી જાઓ. પણ શું છે બકુલી તો કે? હા, આંખો બંધ કરો ત્યારે ને. એ સારું. હવે આંખો ખોલી નાખો. જો કૂતરો, લાવો 51,000 રૂપિયા. પણ બકુલ આ તો રમકડાનો કૂતરો છે. મારે તો સાચો કૂતરો ખોવાઈ ગયો. જો બોલો, એવું છે? તો રમકડાના કૂતરાના કઈ થોડું 51,000 રૂપિયા આપું? તો પણ ત્યારે તમારે કહેવાય ને, હાસો કૂતરો ખોવાઈ ગયો એમ. મને એમ કે રમકડાનો કૂતરો હશે. તમે જો, હમણાં હાસો કૂતરો ગોતીને લાવો. કૂતરો જડી જાય તો સારું. યો સમસમ શેઠ, કૂતરો મળી ગયો, લાવો 51,000 રૂપિયા. આ ક્યાં કૂતરો છે? આ કૂતરો તમારો નથી? ના ના, મારે તો નાનો કૂતરો છે. યો બોલો, મને તો એમ કે 51,000 રૂપિયા આવી ગયા. હવે બીજો કૂતરો ગોતવા જાવ પછી હું. કૂતરો મળી જાય તો સારું. એક બાજુ રહેજો, કૂતરો કરડી નો જાય. કૂતરો લઈને ક્યાં જા? લ્યો બોલો, તમને કઈ ખબર જ નથી. સમસમ શેઠનો કૂતરો છે. સમસમ શેઠને દેવા જાવ અને 51,000 રૂપિયા ઇનામ લેવા જાવ. કૂતરો તને જડ્યો? હા, તો ભોળો ક્યાં ગયો? ઈ તે કૂતરો ગોતવા ગયા, પણ તમે એને કહેતા નહીં કે મને કૂતરો જડી ગયો. એ હારું, તો મને 1,000 રૂપિયા આપજે. ના, એના તમને હું કામ 1,000 રૂપિયા આપું? ઓલા દાદાને પૈસા ન આપું, ઈ મને પગાર આપે.